રાજકોટ અને સુરતનું આકાશ છવાયું રંગબેરંગી પતંગોથી બંને શહેરોમાં આયોજિત કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। રંગબેરંગી અવનવા પતંગોનો આ નજારો વધારી રહ્યો છે રંગીલા રાજકોટની શોભા। રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગોનો દબદબાભેર પ્રારંભ થયો, જેમાં દેશ વિદેશના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો। 5 ગ્રામથી લઈને 10 કિલો વજનની પતંગ આકાશમાં ચડાવી। Oh, it's really nice. I really like people. It's really beautiful. It's really nice. I really enjoy the time here. આજે રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યું છે। એમાં 13 દેશોના પતંગબીરો અને ભારતના 35 જેટલા વિવિધ પ્રદેશોમાંથી પતંગબીરો આજે અહીંયા આવી પહોંચ્યા છે અને એના સાથે સાથે રાજકોટના ઘણા બધા અને ગુજરાત રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાંથી પણ પતંગબીરો આજે અહીંયા ઉપસ્થિત છે। એટલે આ જે સુપ્રસંગે જ્યારે સ્વામી વિવેકાનંદજીના જયંતિ અને એના સાથે સાથે આજે એના માટે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ રાજકોટમાં યોજાઈ રહ્યું છે। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટની બાજુમાં મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો। પતંગ મહોત્સવમાં ગુજરાતી સાંસ્કૃતિક સંગીત પર વિદેશી મહેમાનો થિરકતા જોવા મળ્યા હતા। ખાસ યુકેથી આવેલા વેનિશા કેસલ ડેમિન ગીઝ ગુજરાતી સંગીત પર ગરબા રમીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પતંગ મહોત્સવમાં જર્મની, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, તુર્કી, સ્વિટ્ઝરલેન્ડ, એસ્ટોનિયા, કુરાકાઓ જેવા વિવિધ દેશોના 29 વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો, જ્યારે ભારતમાંથી 9 તથા સુરતના 15 અને નવસારીના 2 પતંગબાજો, આમ કુલ મળીને 55 જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો। 2017, I performed with the traditional dance with all of these beautiful people around me. I had a lovely time. You can feel the love. The dancing is very simple, very routine. You can move your hips a lot, and I really enjoyed it. ઉત્તરાયણ પહેલા આયોજિત થયેલા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને ઉપસ્થિત લોકોએ મન ભરીને માણ્યો હતો।